हाल बात करिए એટલે કે ભાવનગરમાં જે ઘટના બની છે તેમજ 4 લોકોના અત્યાર સુધીમાં મૃત્યુ થઈ ગયા છે। 13 લોકો હજુ પણ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં દાખલ છે અને આ જ ઘટનાને લઈને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ મુખ્ય બેઠક પણ યોજી છે। आज मुद्दे हमारे साथ संवाददाता अल्पेश डाबी भावनगर थी लाइव जोड़े गया है। अल्पेश, घटना ने लईने बात करिए એટલે કે ભાવનગરમાં જે દારૂકાંડની ઘટના બની છે, 4 લોકોના મોત થયા છે। હાલની વાત કરીએ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ મુખ્ય બેઠક યોજી છે અને આ અંગે ચર્ચા પણ કરી છે। શું વધુ અપડેટ? આર્થિક ફોર્મથી ભાવનગરમાં જે નકલી દારૂકાંડ છે તેને લઈને એક પછી એક મૃત્યાંક છે વધી રહ્યો છે। બીજી તરફ વાત કરીએ તો જે પ્રકારે દર્દીઓ છે તેની સંખ્યા પણ વધી રહી છે। ત્યારે વાત કરીએ તો હાલ ભાવનગરમાં 15 જેટલા દર્દીઓ છે તે આ દારૂને લઈને હોસ્પિટલે એડમિટ છે, જ્યારે 4 જેટલા મૃત્યુ થયા હોય તેવી હાલ જે વાત છે તે સામે આવી રહી છે। પરંતુ જે પ્રકારે વાત કરીએ તો પોલીસ તંત્ર છે તે હાલ ક્યાંક ને ક્યાંક કામે લાગ્યું છે। તેની સાથે જ વહીવટી તંત્ર તે પણ ભાવનગર હોસ્પિટલ ખાતે પહોંચી તપાસ હાથ ધરી છે। પરંતુ સમગ્ર ઘટનાને લઈને ડેપ્યુટી સીએમ દ્વારા આપાતકાલીન બેઠક યોજી છે અને આ બેઠકમાં આ ઘટનાને લઈને તમામ પ્રકારની જે કાર્યવાહી છે તે કરવા સૂચના આપી છે। ભાવનગરની વાત કરીએ તો ભાવનગર જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે હાલ સ્ટેટ મોનિટરિંગ સેલ છે તેની ટીમ પહોંચી છે। સમગ્ર ઘટનાને લઈને કેવી કાર્યવાહી કરવામાં આવે છે અને કેવું આયોજન કરવામાં આવશે તે અંગે હાલ જે ચર્ચાઓ જાગી રહી છે કે આ જે ટીમ છે તેમના દ્વારા તમામ વિસ્તારોમાં તમામ જગ્યાઓ પર જે આ બુટલેગર દ્વારા દારૂ આપવામાં આવ્યો હતો તે દારૂને લઈને તમામ જગ્યાઓ પર રેડ કરી અને તમામ દારૂ એકઠો કરવાની વાત છે। બીજી તરફ આ જે નકલી દારૂ છે તે કેટલા લોકોએ હજુ તેની અસર છે તેને ગોતવા માટે પણ કાર્યવાહી હાથ ધરી છે। પ્રથમ જે તંત્રની પ્રાયોરિટી છે તે દર્દીઓ છે તેને બને તેટલી ઝડપથી સારવાર અપાવવાની છે। પરંતુ જે પ્રકારે આ નકલી દારૂને લઈને પોલીસ તંત્ર ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે। વાત કરીએ તો ભાવનગરમાં પોલીસ તંત્રના નજર હેઠળ આજે દારૂ વેચાતો હોય તેવી જે ચર્ચાઓ છે લોકોમાં જોવા મળી રહી છે। ત્યારે સમગ્ર ઘટનાને લઈને આગામી સમયમાં હજુ પણ કોઈ પણ મોટી ઘટના સામે આવે છે કે નહીં તે જોવું રહ્યું છે। जी बिल्कुल अल्पेश, અહીંયા પ્રશ્ન એ છે કે જે પ્રમાણે દારૂનું સપ્લાયમેન્ટ થતું હોય છે, કેવી રીતે દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે, ભાવનગર સુધી આ દારૂનું સપ્લાયમેન્ટ કેવી રીતે થયું, શું જે 13 લોકો હોસ્પિટલમાં એડમિટ છે તેમની કોઈ પૂછપરછ કરવામાં આવી રહી છે, કેવી રીતે તેમના દ્વારા દારૂ પહોંચાડવામાં આવ્યો હતો? હજી આથી ચોક્કસથી ભાવનગરમાં જે દારૂ છે અનેકવાર પોલીસ દ્વારા રેડ કરી પકડવામાં આવતી હોય છે, પરંતુ આ જે મોટો બુટલેગર હોય તેની પાસેથી સપ્લાય થયું હોય એટલે કહી શકાય કે જે દારૂ છે તે અહીંયા લાવવામાં આવ્યો હતો ત્યારબાદ નાના બુટલેગરોને સપ્લાય થયો હતો તેવી જે એક વાત છે જિલ્લા પોલીસ વડા દ્વારા જણાવવામાં આવી રહી છે। પરંતુ જે પ્રકારે મોટા બુટલેગર સુધી જો દારૂ પહોંચ્યો તો મોટા પ્રમાણમાં જથ્થો દારૂ પહોંચ્યો હોય તેવી એક વાત છે તે ચર્ચા જાગી રહી છે। ત્યારે આ જે જથ્થો છે તે ગુજરાતથી લઈને અહીંયા સુધી કઈ રીતે પહોંચ્યો, કેમ પોલીસ દ્વારા કોઈ પણ જગ્યાએ તેને રોકવામાં ન આવ્યો, આવો દારૂ પકડવામાં ન આવ્યો, ગાંધીના ગુજરાત બજારે દારૂબંધી છે અને પોલીસની જે બેદરકારી છે, પોલીસની જે નિષ્ક્રિયતા છે તે સામે આવી રહી છે। આ દારૂને લઈને લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે। ત્યારે જે ઘટના છે તેને લઈને પોલીસ તંત્ર છે તે સીધું જ નિશાના પર છે, કારણ કે પોલીસ તંત્રની નજર હેઠળ જ આ દારૂ વેચાતો હોય તેવી જે ચર્ચા છે લોકોમાં જાગી રહી છે। હાલ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અનેક જગ્યાઓ પર દારૂ વેચાતા હોય છે, પરંતુ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારે કાર્યવાહી ન કરાતી હોય તેવા પણ લોકોનો આક્ષેપ છે। અલ્પેશ, અત્યારે દર્દીઓની સ્થિતિ કેવી છે, શું આંકડો વધી શકે છે? અને બીજો પ્રશ્ન એ કે જે હર્ષ સંઘવીએ બેઠક યોજી છે તેમાં શું ચર્ચા કરવામાં આવી છે, શું કે વિગતો મળી રહી છે? જી આરતી, જે પ્રકારે દર્દીઓની હાલત છે કહી શકાય કે આઈસીયુમાં કેટલાક દર્દીઓ છે જ્યારે કેટલાક દર્દીઓ છે તે નોર્મલ છે, પરંતુ હાલ હોસ્પિટલ તંત્ર દ્વારા પણ અને વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારે દર્દીઓને છે તે મળવા જવાબ દેવામાં નથી આવતા, કારણ કે તે લોકો જણાવી રહ્યા છે કે દર્દીઓની હાલ સારવાર છે તે મહત્વની છે, તેમને ઝડપથી સારવાર મળે અને કોઈ અન્યને મોત ન થાય તેવી જે પ્રાયોરિટી છે તે હોસ્પિટલ દ્વારા હાથ ધરવામાં આવી છે અને તંત્ર દ્વારા પણ હાથ ધરવામાં આવી છે। પરંતુ સમગ્ર જે ઘટના છે તેને લઈને હાલ વહીવટી તંત્ર છે તેને જે એડમિટ થયેલા દર્દીઓ છે તેની ઝડપથી સારવાર થાય તે માટે સક્રિય છે। હજુ પણ અન્ય મોત થાય કે નહીં તે વાત અલગ છે, પરંતુ જે પ્રકારે ઘટના છે તેને લઈને કોઈ ન મોત થાય તો કોઈનું હજુ પણ કોઈનું મોત ન થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે, લોકો ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે। પરંતુ હાલ જે એડમિટ થયેલા દર્દીઓ છે તે ઝડપથી સારા થાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધર્યા છે। બિલકુલ અલ્પેશ, અહીંયા ઘટના અંગે વાત કરીએ કે 4 લોકોના મોત થઈ ચૂક્યા છે, જવાબદાર તત્વો સામે કાર્યવાહી ક્યારે થશે સૌથી મોટો પ્રશ્ન છે। આરતી, ચોક્કસથી જે પ્રકારે મેં પહેલા જ કહ્યું, ગત રાત્રિના જિલ્લા પોલીસ વડા દ્વારા જે પ્રકારે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, કોઈ પણ પ્રકારે જિલ્લા પોલીસ વડા દ્વારા ભંગનું નામ મરી પાડવામાં ન હતું।
તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે માત્ર ને માત્ર દર્દીઓને શોધવા અને દર્દીઓને ઝડપથી સારવાર મળે છે, નકલી દારૂના ભોગ બન્યા છે તેવા લોકોને શોધીને ઝડપથી તેને સારવાર મળે, પરંતુ જિલ્લા પોલીસ વડા દ્વારા કેટલો દારૂનો જથ્થો ઝડપ્યો છે, દારૂનો જથ્થો કેટલો વેચાણો છે, આ દારૂનો જથ્થો કઈ રીતે પહોંચ્યો છે, કયા અધિકારીઓ આના માટે જવાબદાર છે, કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી. એટલે ચોક્કસથી કહી શકાય પોલીસ તંત્રની મોટી બેદરકારી છે તે આ જે નકલી દારૂ કાંડ છે તેમાં સામે આવી છે. જી હા, બિલકુલ અલ્પેશ, અત્યારે વાત કરીએ એટલે કે 4 બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે, તેમની કોઈ પૂછપરછ કરવામાં આવી રહી છે કે નહીં? આ સમગ્ર ઘટના પાછળ કયું મોટું માથું છે તેના વિશે કઈ વિગતો મળી આવી રહી છે? ચોક્કસથી એક જે બુટલેગર છે તે મુખ્ય સપ્લાયર હોય ગૌતમ કરીને છે તેમનું નામ સામે આવ્યું છે, જે મુખ્ય સપ્લાયર હોવાનું હાલ જાણવા મળ્યું છે. પ્રાથમિકમાં જે જાણવા મળ્યું છે તે મુજબ તેના દ્વારા અન્ય લોકોને આજે દારૂ જે સપ્લાય કરવામાં આવ્યો છે, જે પ્રકારે દારૂનું કટિંગ થતું હોય છે, અન્ય લોકોને આપવામાં આવતા હોય છે, તે જ પ્રકારે આ દારૂ આપવામાં આવ્યો હોવાની હાલ પ્રાથમિક વિગત મળી રહી છે. પરંતુ વાત એ છે કે મુખ્ય સપ્લાયર સુધી જો દારૂનો જથ્થો પહોંચ્યો હોય તો મુખ્ય સપ્લાયર છે તે કેટલો દારૂનો જથ્થો તેની પાસે આવ્યો હોય. પોલીસ દ્વારા 90% દારૂ છે કબજે કર્યો હોવાની વાત છે, પરંતુ આ 90%માં કેટલો દારૂ કબજે કર્યો છે તે પણ પોલીસ દ્વારા જણાવવા મળતી હોય. એટલે કહી શકાય કે કાંઈક ને કાંઈક પોલીસ દ્વારા કોઈ મોટી વસ્તુ છે તેને છુપાવવામાં આવી રહી છે, કારણ કે બહુ મોટો જથ્થો છે તે ભાવનગરમાં લાવવામાં આવ્યો હોય, પરંતુ આ જે ભાવનગરમાં જથ્થો લાવવામાં આવ્યો છે તે કઈ રીતે અહીંયા પહોંચ્યો અને ભાવનગરમાં પહોંચ્યો, ભાવનગર પોલીસની નજરમાં પણ કેમ ન આવ્યો, ભાવનગર પોલીસે કેમ કાર્ય નહીં કરી, તેવા સવાલો છે તે ઉઠી રહ્યા છે. જી આભાર અલ્પેશ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ.